टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. રાજકોટથી ચોરી થયેલી 140 કિલો ચાંદી અંગે સૌથી મોટો ઘટસ્ફોટ. ન્યૂઝ કેપિટલ પર ચાંદીની ચોરી અંગે સૌથી મોટો ખુલાસો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને દબોચી લીધો છે. નરોડાના સોની મંગુ રાઠોડને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. પ્રદીપ પ્રજાપતિ પકડાતા મંગુ રાઠોડ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. રાજસ્થાન ફરાર થયેલ મંગુ રાઠોડ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. મંગુ રાઠોડના ઘરમાંથી મળી આવી ચોરીની 40 કિલો ચાંદી. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે. મિહિર, રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરી થાય છે અને ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તો કામે લાગે છે, સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ જે મહત્વનો આરોપી હતો તેને પકડી લીધો છે. તેને લઈને હવે કઈ રીતના ખુલાસા થઈ રહ્યા છે? બિલકુલ જોઈએ જે પ્રમાણે રાજકોટમાં થોડા દિવસો અગાઉ 140 કિલો ચાંદીની ચોરીનો જે મામલો છે તે સામે આવ્યો હતો, પરંતુ મહત્વની વાત એ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તેમાં મેદાને ઉતરી તેના દ્વારા એક્શન લેવામાં આવ્યું અને ગતરોજ એક સમાચાર આવ્યા કે પ્રજાપતિ પ્રદીપ કરીને જે આ આરોપી હતો કે જેની પાસે અમદાવાદમાં મુખ્ય આરોપી દ્વારા ચાંદી આપવામાં આવી અને આ આરોપી છે તે મહેસાણા ખાતે તે વેચવા જવાનો હતો. આ સમગ્ર માહિતી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂકવામાં આવી અને તેમાં જ તે ફરી એકવાર ન્યૂઝ કેપિટલ પાસે એક માહિતી આવી છે કે આરોપી મંગુ રાઠોડ કે જેની પાસેથી પણ અન્ય 40 કિલો ચાંદી છે તે મળી આવી છે. મુખ્ય વાત અહીં તે કે પ્રદીપ જે ક્રાઇમ બ્રાન્ચને મળ્યો હતો તેની સાથે જ તેના જ સગામાં આ જે મંગુ રાઠોડ છે તે પણ હતો. બંનેના કનેક્શન હતા. સાથે મુખ્ય વાત કે જે મુખ્ય આરોપી આ સાથે જેની સંકળાયેલો હતો તેને આ ચાંદી છે તે બંનેને આપેલી હતી. ક્યાંક ને ક્યાંક સાચવવાની જે વાત કરવામાં આવી હતી અને જે સાચવણી કરવામાં પ્રથમમાં પ્રદીપ અને ત્યારબાદ આજે મંગુ બંનેને સાચવેલી આ ચાંદી ક્યાંક ને ક્યાંક ચાંદી પણ હવે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ચૂકી છે અને મુખ્ય બાબત કે બંને આરોપી છે તેમને પણ પકડી લેવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ સારી એવી કામગીરી અને અત્યારે જે પ્રમાણેની માહિતી સામે આવી છે કે તેના ઘરમાંથી જ તે આ 40 કિલો જે ચાંદી છે તે મળી આવી છે. અગાઉ પણ પ્રદીપ છે તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેને લઈને પણ આખી એક થિયરી સામે આવી હતી કે તેને અમુક દિવસો અગાઉ મુખ્ય આરોપી દ્વારા આ ચાંદી છે તે આપવામાં આવી. ત્યારબાદ તેને કઈ રીતના આખી પ્રક્રિયા કરવાની હતી, કેવી રીતે તે વેચવા જવાનો હતો, કેવી રીતની ચાંદીની જે આ પ્રોસેસ છે તે કરીને ત્યારબાદ તેને વેચીને કોને વેચવાનો હતો, સમગ્ર માહિતી છે તે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ શરૂ જ હતી. પરંતુ તે જ દરમિયાન અન્ય એક આરોપી જે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરી એકવાર અન્ય એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જે પોતે સોની મંગુ રાઠોડ જેનું નામ અત્યારે સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો છે. મુખ્ય વાત જે પ્રમાણે અગાઉ પણ મેં કરી કે બંને પાસેથી 40 કિલો જે ચાંદી છે તે મળી આવી છે. હજુ સુધી જે મુખ્ય આરોપી છે તેની શોધખોળ શરૂ છે, પરંતુ મહત્વની વાત એટલા માટે કારણ કે ક્રાઇમ બ્રાન્ચ જે પ્રમાણેની કામગીરી કરતી હતી અને રાજકોટ પોલીસ સાથે મળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે દ્વારા જે રીતે આ ઓપરેશન સમગ્ર કર્યું છે એટલે 100% ઘણા બધા સવાલો જે તે સમયે ઊભા થયા હતા કારણ કે ખૂબ જ મોટી એવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આરોપીઓ છે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શકંજામાં લઈ લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચની કામગીરી છે તે પણ અત્યારે સાથે જોવા મળી રહી છે. બિલકુલ મિહિર, આપની પાસે ફરી એક વખત આવીશું, પરંતુ એ પહેલા સૌથી મોટો ખુલાસો અત્યારે ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. રાજકોટથી ચોરી થયેલી 140 કિલો ચાંદી અંગે સૌથી મોટો ઘટસ્ફોટ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને દબોચી લીધા છે. રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. બોટાદનો રાજુ ભોજક
ભોજક અને રતનસિંહ સાથે ચોરીમાં વપરાયેલી કાર પણ મળી આવી. 30 કિલો ચાંદી સાથે રાજુ અને રતનસિંહ સકંજામાં આવી ચૂક્યા છે. ચાંદીની ચોરી માટે બુટલેગરની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેલમાં બંધ બુટલેગર ધરમસિંહની ક્રેટા કારનો ઉપયોગ આ આખી ચોરીને અંજામ આપવા માટે થયો હતો. બોટાદનો રાજુ ભોજક બુટલેગરની કાર વાપરતો હોવાની જાણકારી છે. તો રાજુ ભોજક અને રતનસિંહ આ બંનેની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે. 140 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને આ કેસ ચકચાર મચાવનારો હતો, કારણ કે અત્યારે ચાંદીની કિંમત લાખોમાં છે અને એ જ વખતે આટલી મોટી માત્રામાં જ્યારે ચાંદીની ચોરી થાય ત્યારે સ્વાભાવિક રીતે ચકચાર મચે. 140 કિલો ચાંદી અંગે ન્યૂઝ કેપિટલ સૌથી મોટો ઘટસ્ફોટ કરી રહ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીને દબોચી લીધા છે. તેમના નામ છે રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ. આપણી સાથે સંવાદદાતા ઋષિ દવે રાજકોટથી જોડાયા છે અને મિહિર સોલંકી અમદાવાદથી જોડાયેલા છે. ઋષિ, આપની પાસે આવીએ, કારણ કે રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ નામના 2 આરોપીઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. તેમના વિશે શું જાણકારી છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને પણ આ સૌથી મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપી ઝડપા, ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. રાજુ ભોજક જે કાર લઈને આવ્યો હતો અને એ પણ એ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને ચોરીને અંજામ આપ્યો હતો. જે ફરાર આરોપી છે મુકેશ પ્રજાપતિ, એ સમગ્ર જે કાંડ છે એનો માસ્ટર માઇન્ડ છે, કારણ કે તે વર્ષોથી રાજકોટની સોની બજારમાં કામ કરતો હતો અને મુકેશે આ રતનસિંહ રાઠોડને ટીપ પણ આપી હતી કે આ ચાંદી પડ્યું છે, અને રતનસિંહ રાઠોડે સમગ્ર ઘટનાક્રમ એટલે કે કેવી રીતે ચોરી કરવી અને ક્યાં ફરાર થવું તેનો માસ્ટર માઇન્ડ પણ આ રતનસિંહ રાઠોડ પણ છે. રતનસિંહ અને રાજુ ભોજક આ બંનેને ટીપ મળતાની સાથે જ તેમને સાથી એટલે કે સાથી ચોરોને તેમને સાથે લઈ ગયા અને આખી રાત ક્રેટા કારમાં તેઓ રાજકોટમાં ચક્કર લગાવતા હતા. પોલીસે અનેક સીસીટીવી ચેક કર્યા અને હાલ અત્યારે જે ક્રેટા કાર છે તે કબજે કરી અને 30 કિલો ચાંદી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે આ બંને ચોરો પાસેથી કબજે કર્યું છે. એટલે કે અત્યાર સુધીમાં ચોરીની ઘટનામાં કુલ 110 કિલો ચાંદી રિકવર થઈ ચૂક્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે ચોરીની ઘટનામાં સમગ્ર રાજ્યની પોલીસ લાગી હતી, તેમાં સફળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે ગઈ છે. હાલ તો અત્યારે આ વધુ તપાસ શરૂ છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવા દ્વારા સમગ્ર ઘટનાક્રમ મામલે આરોપીઓની સખ્ત પૂછપરછ અત્યારે શરૂ છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ એક એવી મહત્વની બ્રાન્ચ રાજકોટની છે કે ત્યાં કોઈ પણ આરોપી આવે પોલીસ આકરી સરભરા તેની કરે જ છે, તેને આકરી પૂછપરછ કરે જ છે, જેથી કરીને જે ક્રાઇમ બ્રાન્ચના જાબાઝ અધિકારીઓ છે તેની સામે એટલે કે આરોપીની સામે માત્ર ઊભા રહે અને પોપટની જેમ બોલવા લાગે એ પ્રકારનું વાતાવરણ અત્યારે રાજકોટમાં છે. ઘટના તો બની ગઈ, પરંતુ ત્યારબાદ પછી શું? સમગ્ર રાજ્યમાં આ ક્રેટા કારના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા, એટલે કે પોલીસને સોંપવામાં આવ્યા હતા. આરોપીની ઓળખ, તેના ફોટોગ્રાફ્સ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર રાજ્યમાં આપ્યા હતા અને ત્યારબાદ જે સૌ પ્રથમ 40 કિલો ચાંદી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી. પ્રદીપ પ્રજાપતિને ઝડપો. આરોપી મુકેશ પ્રજાપતિ માસ્ટર માઇન્ડ ફરાર છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વાત કરવામાં આવે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રેટા કાર, 30 કિલો ચાંદી અને 2 શખ્સને અત્યારે ઝડપી પાડ્યા છે અને બીજો શખ્સ છે એટલે કે રતનસિંહ રાઠોડ, તેની અત્યારે ધરપકડની તજવીજ પણ શરૂ છે. સૌથી મોટા સમાચાર આ ન્યૂઝ કેપિટલ આપી રહ્યું છે. 140 કિલો ચાંદી. દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા છે. આજની જો વાત કરવામાં આવે તો 2.5 લાખ આસપાસ 1 કિલો ચાંદીનો ભાવ છે. જોવા જઈએ તો 2 કરોડથી વધુની રકમ આ 140 કિલો ચાંદીની છે. ધારાસભ્ય ઉદય કાનગડ પર તાત્કાલિક જે ફરિયાદી છે તેના મિત્ર હોય સ્થળ પર આવી ગયા હતા અને પોલીસને જાણ કરતા જોઈન્ટ સીપી સહિત બંને ડીસીપીઓ અને પીઆઈ સહિતની ટીમ કામે લાગી ગઈ હતી. હાલ તો સૌથી મોટી સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી છે, ત્યારે આ બાબતે તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને હજુ પણ આવતીકાલ સુધીમાં આ મામલે અનેક ખુલાસા થવાની પણ શક્યતા છે. જી ઋષિ, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ કે જેટલા પણ આરોપીઓ પકડાયા છે એ લોકોનું અંદરનું કનેક્શન કઈ રીતનું છે એ જાણવા માંગીશું અને સાથે સાથે આ આખી ઘટનાની અંદર શું કોઈ જે વેપારીના જાણભેદુર વ્યક્તિ છે તેમની પણ સંડોવણી ખુલી શકે ખરા? કારણ કે ખબર કેવી રીતે પડી કે વેપારી પાસે આટલી બધી માત્રામાં ચાંદીનો ખજાનો છે? મુકેશ પ્રજાપતિ ફરાર છે
તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને માસ્ટરમાઇન્ડ લાગી રહ્યો છે, કારણ કે તે રાજકોટમાં વર્ષોથી સોની બજારમાં નોકરી કરતો હતો અને આ જે ફરિયાદી છે તેના પણ તે ટચમાં હતો. તેમને ખ્યાલ આવ્યો કે અહીં તેને ફરિયાદી છે તેના મિત્રના ઘરે તેને 140 કિલો ચાંદી રાખ્યું છે અને એ પણ નીચેની સાઈડ એટલે નીચેના ફ્લોર ઉપર રાખ્યું છે. આ પ્રકારની સ્પષ્ટ બાતમી તેની પાસે હતી. તેને આખો પ્લાન ઘડી કાઢ્યો. તેને રતનસિંહ રાઠોડને ટીપ આપી એટલે કે સંપર્ક કર્યો. સાથે જેલમાં બંધ બુટલેગર ધરમસિંહ છે તેમની કાર જે રાજુ પોજક વાપરી રહ્યો હતો જે બોટાદનો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો તમામે તમામ જે ચોર પાર્ટી છે તેને એકબીજાના કનેક્શન કર્યા અને ચોરીને અંજામ કઈ રીતે આપવો તેને સાથે સંયુક્ત રીતે ઘટનાક્રમ ઘડી કાઢ્યો કે કેટલા વાગે જશું, કઈ જગ્યાએ જશું, ચોરી કરીને જે રીતે પોલીસને ચકમો કઈ રીતે આપશું. પોલીસને ચકમો આપવા માટે થઈને જે ક્રેટા કાર છે તે ક્રેટા કારની નંબર પ્લેટ પણ ખોટી લગાવી હતી, જેથી કરીને પોલીસ પણ ચક્રાવે ચડે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સાથે જ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના જે કર્મીઓ છે તે પણ કામમાં લાગી ગયા હતા. ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ અને સમગ્ર ટીમની આ મહેનત છે કે ડે 1 થી તેઓ આ ચોરીને કઈ રીતે ડિટેક્ટ કરવી તેમાં લાગી ગયા હતા. હાલ તો અત્યારે સૌ પ્રથમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી કે જે 40 કિલો ચાંદી પ્રદીપ જે પ્રજાપતિ છે તે વેચવા ગયો હતો અને ત્યાંથી તેને ઉઠાવી લીધો. જે અન્ય બીજો આરોપી છે તે પણ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ત્યારે મુકેશ પ્રજાપતિ નામનો આરોપી છે તેને શોધવા માટે વડોદરા અને સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે 2 વખત ધામા પણ નાખ્યા હતા, પરંતુ પોલીસને હાથ તાળી આપીને મુકેશ પ્રજાપતિ નામનો આ માસ્ટરમાઇન્ડ અત્યારે ભાગી રહ્યો છે. તે ટૂંક સમયમાં પકડાઈ જશે તેવી પોલીસને આશા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીને કુલ 30 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યા છે. તેને એક શરત મૂકી હતી કે અમે ચોરીની ઘટનામાં સાથે તો રહીએ. ચોરી માટે કાર પણ રાજુ ભોજક લઈ આવ્યો હતો અને તેના બદલામાં તેને શરત એ મૂકી હતી કે જે ચોરીનો મુદ્દામાલ છે તેમાંથી 30 કિલો ચાંદી અમને આપવામાં આવે. એ પૈકી તેમને 30 કિલો ચાંદી આપી પણ દીધી હતી. જે નાના બાળકોના હાથમાં પહેરવાના કડલા કહી શકાય, ઘરેણા, એ ચાંદીના ઘરેણા આ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે 30 કિલો ચાંદી એ ઘરેણા કબજે પણ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આપણી સાથે મિહિર જોડાયેલા છે. મિહિર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડાના સોનીની ધરપકડ કરી છે. મંગુ રાઠોડ તેનું નામ છે. તેની આ આખા કેસમાં કઈ રીતની ભૂમિકા છે? બિલકુલ જુહી, વાત કરવામાં આવે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે આખી જે પ્રક્રિયા કરી છે, સૌપ્રથમ જે એક ટીમ બનાવવામાં આવી, કારણ કે રાજકોટમાં જે આ ઘટના બની ત્યારબાદ વિવિધ ટીમો છે સમગ્ર ગુજરાતમાં ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી તેના દ્વારા સર્વપ્રથમ માહિતી છે તે ભેગી કરવામાં આવી, કારણ કે જે મુખ્ય આરોપી મુકેશની જે વાત કરવામાં આવે છે કે જેના દ્વારા જે ચાંદી છે તે અલગ અલગ લોકોને આપવામાં આવ્યું અને અલગ અલગ લોકો તે જ હતા કે જે તેના કોઈક ને કોઈક રીતે સંપર્કમાં હતા. કારણ કે ગતરોજ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી જે પ્રેસ આવી હતી, પ્રેસ રિલીઝ થઈ હતી, તેમાં પણ એવી રીતની વાત સામે આવી હતી કે પ્રદીપ છે, જે પ્રદીપ પ્રજાપતિ જે ક્રાઇમ બ્રાન્ચે સર્વપ્રથમ પકડ્યો, તે મુકેશના મામાનો દીકરો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે કનેક્શન છે તે અંદરો અંદર છે. પ્રદીપને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ હતો. તેનું મુખ્ય કારણ એક તે પણ છે કે મુકેશ છે તે ઘણીવાર આવી રીતના જે કાંડ છે તે કરતો હોય છે. પ્રદીપની પૂછપરછ છે તેમાં સમગ્ર બાબત સામે આવી હતી કે મુકેશના કામકાજ છે તે આડાવડા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અગાઉ તેને આ તમામ બાબત ઉપર શક થઈ ચૂક્યો હતો. અને ત્યારબાદ જ્યારે આ આખી માહિતી સામે આવી કે યમુનાનગરમાં રહેતો આ પ્રદીપ પ્રજાપતિ કે જેની પાસે આ 40 કિલો ચાંદી હતું, તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો. તે ખુદ ગીતા મંદિર પાસે આવેલ એક મોબાઈલની દુકાન છે તેમાં નોકરી કરતો હતો. તેની પાસે આ ચાંદી રાખવી ખૂબ જ સેફ છે તેવું મુકેશને જે તે સમયે લાગ્યું અને તેના જ કારણે મુકેશ દ્વારા આખો પ્લાન છે તે ઘડવામાં આવ્યો. અગાઉ વાત કરવામાં આવી કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વિવિધ ટીમ બનાવવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે એક આરોપી પકડી પાડવામાં આવ્યો અને તેને લઈને જ્યારે સારી એવી રીતે ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી, એટલે પૂછપરછમાં આ એક નામ સામે આવ્યું અને તેને જ લઈને સોની મંગુ રાઠોડ કે જેની ધરપકડ આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે અને તેની પાસેથી 40 કિલો જેટલી ચાંદી છે તે અત્યારે હાલમાં બરામદ થઈ છે. એટલે અગાઉ જે વાત કરી કે પ્રદીપની પાસે પણ 40 કિલો અને આની પાસે પણ 40 કિલોની સાથે જ તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ જે 2 આરોપી પકડી પાડવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી છે તે આમાં પોલીસની ચપળતા અને પોલીસના જે પ્રમાણેના સોર્સ અને માહિતી અને સાથે જ જે બાતમીઓ મળી હતી, એટલે ચોક્કસથી પોલીસની કામગીરી આમાં સામે આવે છે. કારણ કે ગણતરીના દિવસોમાં જ તે ખૂબ જ મોટી અને ચકચારી એવી આ ઘટના હતી. કારણ કે કરોડો રૂપિયાનો જે આ ચાંદીનો મુદ્દામાલ હતો
કે જે તે સમયે આ લોકોએ જ્યારે ચોર્યો તે ખૂબ જ મોટી ચકચારી ઘટના બની હતી ને તેને જ લઈને પોલીસ ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા હતા કે કેટલા દિવસોમાં પોલીસ છે તે આરોપીને પકડી પાડે છે. ત્યારે પોલીસે પોતાનું કામ છે તે કરી બતાવ્યું છે. પૂછપરછ દરમિયાન ઘણી બધી માહિતીઓ જે સામે આવીને તેને જ લઈને ગતરોજ આ સમગ્ર માહિતી સામે આવી કે પ્રદીપ છે તેની પાસે મુકેશે 40 કિલો ચાંદી છે તે મૂકી રાખ્યું હતું. તેની સિવાય પણ 80 કિલો ચાંદી છે તે અમદાવાદમાં જ ક્યાંક છે તેવું ગતરોજ જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરોજ જ પ્રેસ જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે આ માહિતી સામે મૂકવામાં આવી હતી કે 80 કિલો જેટલી ચાંદી હજુ પણ અમદાવાદમાં છે. એટલે તમે સમજી શકો છો કે કઈ રીતની આ સમગ્ર કામગીરી હતી કે 24 કલાકમાં જ તે અન્ય એક આરોપી જે મંગુ રાઠોડ હતો તેને પકડી પાડવામાં આવ્યો. તે પણ આ ચાંદી છે તે કોઈ જગ્યાએ વેચવા જવાનો હતો કે કેમ, કારણ કે પ્રદીપ છે તે મહેસાણા વેચવા જવાનો હતો તેવી રીતની વાત છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. અને હવે મંગુની જે તપાસ હાલમાં શરૂ છે એની પણ પૂછપરછ જે કરવામાં આવી રહી છે, કારણ કે એની પાસે પણ ખૂબ જ મોટા જથ્થામાં ચાંદી છે તે મળી આવી છે. એટલે મુકેશ દ્વારા જે બંને ઉપર વિશ્વાસ કરવામાં આવ્યો અને બંનેને જે 40 કિલો જે ચાંદી આપવામાં આવી, એટલે ચોક્કસ એવું કહી શકે કે ક્યાંક ને ક્યાંક એકબીજાના સંપર્કમાં તે હતો. અને ક્રાઇમ બ્રાન્ચની કામગીરી છે તે જે ગણતરીના દિવસો અને ગણતરીના કલાક એક બાદ એક આરોપીને જે પકડી પાડ્યા છે તે ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ચોક્કસ દેખાઈ આવે છે. બિલકુલ મિહિર અને ઋષિ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસે આવીશું. અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી જે આરોપીઓ છે તેમના વિશે થોડું એમનો રોલ કઈ રીતનો હતો, ક્યાંના હતા, શું હતું એ આપને થોડી ડિટેલ્સ બતાવી દઈએ. આપ જો અત્યારે એક ટ્રી બતાવી રહ્યા છે મુકેશ પ્રજાપતિ, જેને માસ્ટર માઇન્ડ કહેવાય છે. હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચ મુકેશ પ્રજાપતિ પાસે પહોંચી નથી શકી, ફરાર છે પણ ટૂંક સમયમાં ઝડપાઈ જશે. આ સાથે પ્રદીપ પ્રજાપતિ, રાજુ ભોજક, રતનસિંહ રાઠોડ અને મંગુ રાઠોડ આ બધા જ અત્યારે પકડાઈ ચૂક્યા છે. હવે એમનો રોલ કઈ રીતનો હતો એ આપને બતાવીએ. આગળ વધીએ. હવે મુકેશ પ્રજાપતિ હજુ ફરાર છે, પરંતુ જે બાકીના આરોપીઓ છે તેના વિશે વાત કરીએ. કયા આરોપીનો શું રોલ છે? મુકેશ, પ્રદીપ અને રાજુ ભોજક ચોરીનો પ્લાન આ ત્રણેય ભેગા થઈ અને બનાવ્યો હોવાની જાણકારી છે. આ ત્રણેય આરોપી મુકેશ, પ્રદીપ અને રાજુ ભોજકે આખી 140 કિલો ચાંદીની ચોરીનો પ્લાન બનાવ્યો. મુકેશે રાજુ ભોજક પાસે એક ગાડી અને 2 માણસની માંગ કરી હતી. મુકેશે રાજુ ભોજક પાસે અને રાજુ ભોજકે એમાં હામી ભરી હતી અને બદલામાં તેણે ચાંદીની માંગ કરી હતી. હવે રાજુ ભોજકે જેલમાં બંધ બુટલેગર ધરમસિંહની ગાડીનો જુગાડ કર્યો હતો. એટલે આ જે ગાડી અત્યારે પકડાઈ છે એ ગાડી બુટલેગરની હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલે રાજુ ભોજકે જેલમાં બંધ બુટલેગર ધરમસિંહની ગાડીનો જુગાડ કર્યો હતો. આગળ વધીએ. હવે આ જે આરોપીઓ છે એમના રોલ કઈ રીતના હતા એ બતાવી રહ્યા છે. રાજુ ભોજકે ગાડીની સાથે રતનસિંહને ચોરીમાં સામેલ કર્યો હતો. એટલે રાજુ ભોજકે રતનસિંહને આ ચોરીમાં સામેલ કર્યો અને સાથે સાથે જે બુટલેગરની ગાડી પણ તેને લાવી હતી. આ સાથે ગાડી અને 2 માણસના બદલે 30 કિલો ચાંદી આપવાની મુકેશ અને રાજુ ભોજક વચ્ચે ડીલ થઈ હતી. આખી ડીલ થઈ હતી. 2 માણસના બદલે 30 કિલો ચાંદી માંગવામાં આવી હતી અને એ જ પ્રમાણે આપવામાં વાયદો કરવામાં આવ્યો. રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી. તો થોડા દિવસ પહેલા રાજકોટમાં વેપારીના ઘરેથી 140 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી હતી અને તેમાં આ તમામ આરોપીઓ છે અને હજુ પણ માસ્ટર માઇન્ડ ફરાર હોવાની અત્યારે જાણકારી છે. પ્રદીપ પ્રજાપતિ જે આરોપી છે એના વિશે જાણી લઈએ. ચોરીમાંથી 40 કિલો ચાંદી પ્રદીપ પ્રજાપતિએ લીધી હોવાની જાણકારી છે. પ્રદીપ પ્રજાપતિ પાસેથી 40 કિલો ચાંદી હોવાની જાણકારી છે. એનો રોલ શું હતો એના વિશે વાત કરીએ. મહેસાણા વેચવા જતા આ પ્રદીપ પ્રજાપતિ પકડાઈ ગયો. એટલે એની પાસે 40 કિલો ચાંદી જે ચોરેલી ચાંદી હતી એમાંથી તેની પાસે હતી જે મહેસાણા વેચવા માટે જતો હતો, પણ એ જ સમયે તેને દબોચી લેવામાં આવ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપને મહેસાણાથી દબોચી લીધો હતો. તો પ્રદીપ પ્રજાપતિ પકડાઈ ગયો અને ત્યારબાદ આ આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પ્રદીપ પાસેથી 40 કિલો ચાંદી પણ રિકવર કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 40 કિલો ચાંદીની રિકવરી આ પ્રદીપ પાસેથી કરી છે. પ્રદીપ પ્રજાપતિનો આ મહત્વનો રોલ હતો. 40 કિલો ચાંદી તેની પાસે હતી. હવે વાત કરીશું રાજુ ભોજકની. આ બીજો એવો ગુનેગાર છે. ચોરી બાદ રાજુ ભોજકે પોતાના ભાગની 30 કિલો ચાંદી મેળવી. પોતાના ભાગની જે પ્રમાણે ડીલ કરી હતી એ ડીલ મુજબ જ 30 કિલો ચાંદી તેને મેળવી લીધી હતી.
કારણ કે રાજુ ભોજકે કાર પણ સામે આપી હતી બુટલેગરની લાવીને, અને જે ડીલ થઈ હતી એ પ્રમાણે થયું. ચાંદીનો વહીવટ કરે તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. આમાં મહત્વનો રોલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો પણ છે, કારણ કે રાજુ ભોજકને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. જે આ ચાંદીનો વહીવટ કરે એ પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો. રાજુ ભોજક સાથે રતનસિંહને ઝડપી પાડવામાં આવ્યો છે. રતનસિંહ ફરાર થયો હતો, પરંતુ રાજુ ભોજકની સાથે સાથે તેને પણ ઝડપી લેવામાં આવ્યો. પૂછપરછ આકરી આરોપીઓની કરવામાં આવી અને ત્યારબાદ એક બાદ એક પત્તા ખુલતા ગયા. બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર સાથે આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે, કારણ કે એવું પણ જાણકારી છે અમારી પાસે તે અનુસાર આ જે આરોપીઓએ ચાંદીની ચોરી કરી ત્યારબાદ તેઓ આખી રાત ગાડીમાં જ ફર્યા હતા. એટલે આ જે બુટલેગરની ગાડી હતી એ જ ગાડી લઈ અને તેઓ નાસ્તા ફરતા હતા. રાજુ ભોજક બોટાદનો છે અને બુટલેગરની કાર વાપરતો હતો તેવી પણ જાણકારી છે. બોટાદનો રાજુ ભોજક બુટલેગરની કાર યુઝ કરતો હતો અને એ જ કાર તેણે આ આખી ઘટનાને અંજામ આપવામાં પણ વાપરી છે. હવે આગળ વધીશું અને વાત મંગુ રાઠોડની કરીશું. પ્રદીપ અને મુકેશ પ્રજાપતિએ ચોરી બાદ મંગુ રાઠોડનો સંપર્ક કર્યો હોવાની જાણકારી છે. પ્રદીપ અને મુકેશ પ્રજાપતિએ ચોરી કર્યા બાદ મંગુ રાઠોડનો સંપર્ક કર્યો. હવે ચાંદી લીધા પછી સગે વગે કઈ રીતે કરવી તેને લઈ અને આખો પ્લાન ઘડવામાં આવ્યો. થર્ડ પાર્ટી થકી સોની મંગુ રાઠોડના સંપર્કમાં આવ્યા હતા. આ મંગુ રાઠોડ જે સોનીનું કામ કરે છે અને થર્ડ પાર્ટી થકી તેઓ સોની મંગુ રાઠોડના સંપર્કમાં આવ્યા હોવાની પણ જાણકારી છે. નરોડામાં સોનીની દુકાન ચલાવે છે મંગુ રાઠોડ, જેને પણ અમદાવાદ ક્રાઇમે ઝડપી લીધો છે, કારણ કે આજે જ તેની ધરપકડ થઈ હોવાની જાણકારી છે. નરોડામાં સોનીની દુકાન વર્ષોથી જે ચલાવે છે. પ્રદીપ અને મુકેશે 40 કિલો ચાંદી ઓગાળવા મંગુને આપી હોવાની પણ જાણકારી છે. એટલે આખો રોલ મંગુ રાઠોડનો હતો. તેની પાસે 40 કિલો ચાંદી આપવાની હતી અને ઓગાળવા માટે તે આગળ આપવાનો હતો, પરંતુ એ પહેલા જ તેનો પણ ખેલ સમાપ્ત થયો છે અને તેને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. મંગુને શંકા જતા તે રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. જ્યારે તેને ખબર પડી કે હવે તેનું પણ પત્તું સાફ થવા જઈ રહ્યું છે, પરંતુ એ રાજસ્થાન ફરાર થાય એ પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે. તો આ તમામે તમામ આરોપીઓના રોલ રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મંગુને આજે દબોચી લીધો છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મંગુ રાઠોડને આજે ઝડપી લીધો છે અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ત્રણેય જે આરોપીઓ છે એમની હવે વધુ પૂછપરછ કરવામાં આવશે. મંગુ પાસેથી 40 કિલો ઓગાળેલી ચાંદી મળી આવી છે. એટલે ઓગાળેલી ચાંદી જે એનું કામ હતું, એનો જે રોલ હતો એ નિભાવી રહ્યો હતો, પરંતુ એ રાજસ્થાન ફરાર થાય એ પહેલા તેને દબોચી લેવામાં આવ્યો છે અને 40 કિલો ચાંદીને ઓગાળી દીધી અને હવે આ ચાંદી પણ ક્રાઇમ બ્રાન્ચને મળી ગઈ છે. મુકેશ પ્રજાપતિની વાત કરી લઈએ. 140 કિલો ચાંદીના ચોરીનો માસ્ટર માઇન્ડ છે આ મુકેશ પ્રજાપતિ. મુકેશ પ્રજાપતિ હજુ સુધી ફરાર છે. 140 કિલો ચાંદીની ચોરીનો આ માસ્ટર માઇન્ડ મુકેશ પ્રજાપતિ, અને મુકેશ પ્રજાપતિ અત્યારે ફરાર છે, જેને હજુ શોધવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તેને શોધી રહી છે. 140 કિલો ચાંદીની ચોરી રાજકોટમાં થઈ, પરંતુ તેના તાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલા છે એ આપને બતાવી રહ્યા છીએ. મુકેશ પ્રજાપતિની વાત કરીએ તો આ માસ્ટર માઇન્ડ છે. આ માસ્ટર માઇન્ડ ક્યાં છે તેને લઈ વડોદરામાં પણ ક્રાઇમ બ્રાન્ચે ધામા નાખ્યા અને સાથે સાથે રાજકોટમાં પણ તેને સર્ચ કરવામાં આવી રહ્યું છે. ચોરી બાદ મુકેશ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યો હોવાની જાણકારી છે. એટલે હજુ સુધી પોલીસ કે પછી ક્રાઇમ બ્રાન્ચના કોઈ અધિકારીઓ તેના સુધી પહોંચી નથી શક્યા અને એટલે જ હવે સૌ દારમદાર મુકેશ પ્રજાપતિ પર છે. એ પકડાય અને ત્યારબાદ આખો ખેલ શું, કોઈ જાણભેદું પણ આમાં છે કે કેમ, તેને લઈ અને પછી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. એટલે આ મુકેશ પ્રજાપતિ અત્યારે વોન્ટેડ છે, એનું સર્ચ અત્યારે ચાલુ છે. મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ હજુ ફરાર હોવાની અત્યારે જાણકારી છે, પરંતુ ટૂંક સમયની અંદર તેને ઝડપી લેવામાં આવશે. બાકીના જે આરોપીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે. અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ મુકેશની શોધ કરી રહી છે. તો મુકેશ પ્રજાપતિની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે તેનો જે રીતનો રોલ છે એ અમે આપને બતાવ્યો. જે તમામ આરોપીઓ હતા તેમનો પણ રોલ બતાવ્યો અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.